અને 3 વર્ષ પહેલાં સરકાર બીજી હતી ત્યારે અમારી દીકરી મરી જતી ને આ વખતે મારી બેન હેરાન થવું પડ્યું દવાખાનામાં. મુદ્દો એ છે અને હું લડીશ તો ખરો જ તે જ્યાં સુધી ડૉક્ટર કબૂલ છે નહીં ને કે મારી ભૂલ છે ત્યાં સુધી મારી કોઈ તો ગુજરાત મને કદાચ સાથ ન આપે તો મારી સંપત્તિ વેચી નહીં પણ એક વાર તો કહેવાય તો ખરો જ કહેવું તો પડશે જ. સિવિલમાંથી હું સરકારનો વિરોધ નથી, હું વિરોધી છું ડૉક્ટરનો. અને એક ડૉક્ટર સલાહ આપે બેઠા બેઠા એ તો મારો હિસાબ માગે તમે 3-4 લાખ રૂપિયા લો છો ક્યાં નાખો છો તમે? કેમ પ્રાઇવેટમાં ઓછા પૈસા કરાવ્યા? કીધું મારી બેનના પૈસા મારે ન આપવાને કોક આપતું હોય એ મને ખબર છે. પરા પીપળિયાના હાયર સમાજે બધો ખર્ચો ઉપાડ્યો છે. મેં તો ખાલી એમ કીધું ડૉક્ટરને કે ઓછા પૈસા કરો મારી ફરજમાં આવે એ છે. ડૉક્ટર મને પાસે મામા કે 3-4 લાખ રૂપિયા લો છો. હવે મેં તમને કોઈ દી પૂછ્યું ડૉક્ટર સાહેબ તમારો કેટલો પગાર છે? એમ સાહ કરીને છે ડૉક્ટર. મેં તમને પૂછ્યું એ કરીને છે કેટલા પૈસા લો છો? કોરોનામાં તમે કેટલાનું કરી નાખ્યું મેં તમને પૂછ્યું? મેં તો કોરોનામાં મારા બેંક બેલેન્સ ખાલી કર્યા તમારા બાપ. કોરોનામાં મેં મારું બધા ખાતા ખાલી કર્યા. તમે શું કર્યું? તમે કોકના ખાતા ખાલી કરી ગયા. પાછું તમે મને સલાહ આપો છો? તમે સિવિલમાં હાજર નહોતા, તમને શું ખબર પડી? મેં આજ આરટીઆઈ કર્યું મામા. એક સીસીટીવી કેમેરા મંગાવ્યા છે. એવું દેખાય તો ખરો જ તેમાં શું થયું છે બધું પાકા પાયે. ડૉક્ટરને હું નહીં ચલાવેલું કારણ કે નાના માણસો જે રાડું પાડતા તે મેં જોયું છે. મારી બેન તો હું પ્રાઇવેટમાં મારી પાસે 5 રૂપિયા અત્યારે લઈ ગયો. નાના માણસો શું મુદ્દો મેં નાના માણસો માટે ઉપાડ્યો તો મારી માટે નથી ઉપાડ્યો. ને આવી સલાહ આપવા કોઈ આવતાય નહીં. કડવો અનુભવ ત્યાં નક્કા ભાને કડવો અનુભવ થયો છે. તમે કહેતા હતા મોદીને મત દો, મોદીને મત દો. ભાઈ મારે સરકારે કે લેવા દેવા નથી. તમે આવી વાતો કરશો નહીં, રાજકીય મુદ્દા ઉપાડશો નહીં. મારો મુદ્દો હશે ડૉક્ટરનો એમ. અને એકે દાખલો મારો સેજ ને એકાદો વિડીયો લઈ આપો. મેં કીધું કોક આને મત દો એમ. એક વિડીયો પણ લાવી આપણે પ્રોગ્રામ બંધ કરવું આમને મત આપો આ પક્ષને એમ. મારો વિષય છે મારા ગુજરાતને આનંદ કરાવો, પબ્લિકને આનંદ કરાવો અને બસ મને પબ્લિક પ્રેમ કરે આ જ મુદ્દો છે. હું ઠેઠ જ્યાં સુધી નહીં આવે ને આનો દવાખાનાનો નિર્ણય કે અમારી ભૂલ છે ત્યાં એક બેન કહેતા હતા, બેન ડૉક્ટર છે મેં નહીં આના કહું, એ તો એમ કહેતા હતા કે 1 વાગે તો હકાબા વહી ગયા, રિપોર્ટ બધું થઈ ગયું, સિટી સ્કેન. એટલે આ શું દે કરો તમને ખબર જ નથી. તમે હતા જ દવાખાનામાં. મારી પાસે ફોટા પડ્યા છે, મારી પાસે રિપોર્ટ છે. 2 વાગે તો રિપોર્ટ ડૉક્ટર જોવા આવે છે. તો 1 વાગે હું કેવી રીતે જોઈશું ખબર નથી. એટલે બધા આવી ગયા મીડિયામાં ફટ. હું ઠેઠ લગી લડવાનો છું. શું કરવા? ગુજરાતના નાના માણસો માટે મને અનુભવ થયો. એટલે બધાને વિનંતી, કોઈ રાજકીય મુદ્દો લઈને અમારી પાસે આવતા નહીં. અમારો વિરોધ છે ડૉક્ટર હારે, બાકી કોઈ સરકાર હારે વિરોધ છે નહીં. ને કાં તો મજા આપણને પેખડે પડે ઓળખું બધાનું. હો ઘડીમાં રાજકીય મુદ્દો લઈ લેવા મારા દીકરા. મને 2 અનુભવ થયા કરવા, 30 વર્ષ પહેલાં અને અત્યારે. પણ ત્યાં ડૉક્ટર નહીં. ડૉક્ટર ભગવાન છે. સલાહ ન અપાય, તમારે સારવાર કરવાની હોય બેઠા. મને કે 3-4 લાખ રૂપિયા લો ચા નાખો. લે હું હિસાબ આપો બેઠા 3 લાખ રૂપિયા હું લેતો નથી પણ લઉં છું. હાલો ને માન લો 3 લાખ રૂપિયા મને 15 પ્રોગ્રામ મળે તો 45 લાખ રૂપિયા થયા મહિનાના. એટલે 50 લાખ રૂપિયા. 12 મહિનાના 6 કરોડ રૂપિયા થયા. 20 વર્ષથી પ્રોગ્રામ કરું આપણે 10 વર્ષ રાખી. 10 વર્ષના થાય 60 કરોડ રૂપિયા. મારી પાસે અત્યારે 60 કરોડ રૂપિયા હોય, હું 3 લાખ લેતો હોય તો. એટલે હું ડૉક્ટર સાહેબને કહું છું મારા ઘરે પધારો, મને ખાલી 6 કરોડ રૂપિયા આપીને મારી બધી સંપત્તિ લઈ જાઓ. ઉપાડો તમારી જાતનો બધું લઈ જાઓ તમને. લો આવા હિસાબ મારા કે ડૉક્ટરમાં કે ડૉક્ટર તેવું બોલાય જ નહીં, એની સેવા કરાય. હવે ડૉક્ટર જવાબ દેવા આવશે થાય છે શું ગુજરાતનું? કારણ આજ મને તકલીફ થાય, કાલે બીજાને થાય છે, નાના માણસ થાય છે, બધાને થાય છે. ડૉક્ટર એમ કહી દે છે વાર તો લાગશે, તે નો વાર લાગે તમારો હગો. વાર લાગવી જોઈએ. 8:30 હું હોસ્પિટલમાં ગયો. મામા 8:30 વાગે સિવિલમાં, અને 2 વાગે હું બહાર નીકળ્યો. ઇમરજન્સી માથામાં હેમત થઈ ગયું હતું. હવે કેટલી કલાક થઈ? આટલી વાર માણા રહે ને હોસ્પિટલમાં મરી જાય. પછી અમને સલાહ દેવામાં આ દીકરા કોઈ ખબરદાર સલાહ દેવા આવ્યો છો. સલાહ જોતી જ નહીં. આનંદ કરો બાકી કશું છે ને. હું આનંદ કરવા માટે આવ્યો આ દુનિયામાં. કઈ છે એને આ સમૂહ લગ્ન છે. હું જો વળગડ્યાને જોઉં તો હું રાજી થઉં. હો કારણ કે એક દિવસ મેં લગ્ન કર્યા હતા અને હું આટલો જ ખુશ હતો. મને એમાં તો હું શું કરી લઈશ, કંઈ ન કરીએ કોઈ ડાયરા કરું છું. પછી કંઈ થતું જ નથી. આ તો વાતું છે. લગ્ન કર્યા પછી કંઈ થતું એવો કોઈ દાખલા છે નહીં કે કોઈ કંઈક કરીને દેખાડી દીધું. કાંઈ નહીં. કોઈ જાઓ જાતી કશું થતું નથી. જય તરફ દુઃખની વાત છે પણ કરવી પડશે જીવનમાં. આ જો દીકરો 10 વર્ષે આવ્યો તો મારો દીકરો, હું ખુશ થઈ ગયો હતો. તું જતો નહીં લા? હા પૂછી લેવાનું. હા પડે વાત
10 વર્ષે આવ્યો મારો દીકરો, હું ખુશ થઈ ગયો ને હું મારા દીકરાને જોવા માટે ગયો દવાખાને, તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને ઉભેલી. મેં તું બેન બતાવો, મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું. એ કે બેન એક કામ કર, તું મને 500 રૂપિયા આપે, દીકરો તું રાખ. કે મારે શું કરું? લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું છું, હું તારો બાપ કોકને ઉશીના લઈને આવ્યો છું. દઈ દીધો, તરત દઈ દીધો. પછીની રાશિ આવી કુંભ. ગ અને સ માથે નામ પાડવું આવ્યું. મેં કીધું ગ માથે ગબરજી પાડવું. મારા મામા કે ના પાડતો ગબરજી બેટા. મેં કીધું કેમ? એ કે મોટો થઈને તને એમ કહે છે કે તેરા ક્યાં હોગા કાલિયા, તો અને આપણે લાગી છે ક્યાંય તે બાજુ. દુઃખની વાત છે. હું મારા પોતાની જાતમાંથી હસું છું, એનો મને આનંદ છે. એટલે ડૉક્ટરને એનો લાલ લીલા પડદાવાળા જે ઊભા બોલતા હતા ને, બેની વિનંતી કે તમારી પોતાની જાતમાંથી એકવાર હસીને બતાવો. તમારી સામે આવીને બેહો ને એટલું તમારું લેવલ નથી. મારે તમે વાત કરી શકો, સલાહ આપે મારા દીકરા. મને મગજમાં કરી જોયા, હું ડૉક્ટરને તો નહીં જ છોડું. મારું મૃત્યુ થઈ જાય ભલે થઈ જાય, કબૂલ આવીશ તો ખરો જ. તે કબૂલો કે મારી ભૂલ છે, મુદ્દો આ છે. સપોર્ટ કરજો હો ભાઈ, નહીં કરો રાડું પડે વાત. પબ્લિક ખબર પડે કે ગુજરાત જાગૃત છે. સિવિલ વાળા ડૉક્ટરને મારે કહેવાનું છે કે તારે કબૂલવાનું છે, બસ એટલું જ. તે મને કે હેઠું બે જાય લે બાજુ ડૉક્ટર. ને હું લાગ્યો કે શું કે પીધેલો લાગે, આમ લાગ્યો બાવા જો હાલ 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 બે જાય. કે મેં કીધું બધું હું ગઢવી છું, કલાકાર છું, હું એક ન્યૂઝ છું. હું એકવાર એમ બોલીશ કે આ દવાખાનામાં આવી તકલીફ છે તો 40 લાખ માણસો આમ પડશે અવારમાં. એનું મેં કીધું માયનો જ નહીં. હવે શું, હવે પસ્તાય હો કે હજુ ખોટું થઈ ગયું છે. કડવા અનુભવ થયા. હવે હું ખાંડ હારે રાખીશ, પણ તમે કોઈ જેલ લઈને ન ફરશો, અમે ખાંડ લઈને ફરજો ભાઈ.